જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં તાપમાનનો પારો ઉચકાશે। મોટાભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રીના પાર તાપમાન થાય તેવી સંભાવના। સાથે જ ગુજરાતની અંદર આજથી હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યાં સુધી ચાલી શકે છે। કયા વિસ્તારની અંદર 40 ડિગ્રીના તાપમાન પાર થશે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે। આજથી લઈને 22 તારીખ સુધી એક હીટવેવનો પ્રથમ મધ્ય રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે, જેમની અંદર તાપમાન મોટે ભાગે 40 ડિગ્રીને પાર અમુક જિલ્લાની અંદર પહોંચે તેવી સંભાવના છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે 2024નો ઉનાળો સારો જાય તેમજ વધુ તાપ આ વર્ષ દરમિયાન જોવા મળે અને તાપમાન 45 થી લઈને 47 ડિગ્રી વચ્ચે જોવા મળે 2024ના ઉનાળા દરમિયાન તેવું અનુમાન રહેલું છે, જેમાં તાપમાન આજે નોંધપાત્ર રીતે વધતું જોવા મળી રહ્યું છે। આગામી 4-5 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર અમુક સેન્ટરની અંદર જોવા મળી શકે છે। સૌથી વધારે જ્યારે તાપમાનની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં આણંદ, બોરસદ, કપડવંજ, ખેડા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ સહિતના વિસ્તારની અંદર આજે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે। આપણે કાલે જણાવ્યું તે મુજબ કે 38 થી લઈને 40 ડિગ્રી વચ્ચે આગામી 2 દિવસ દરમિયાન તાપમાન નોંધાઈ શકે છે। તે ઉપરાંત રાજપીપળા, ભરૂચ, વડોદરા, બોડેલી, અમોદ જેવા વિસ્તારની અંદર પણ 37 થી લઈને 38 ડિગ્રી તાપમાન નોંધાશે। સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો જેમની અંદર સૌથી ઊંચું બોટાદ, જસદણ, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 37 થી લઈને 38 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે આજે 18 તારીખ દરમિયાન। જ્યારે અન્ય વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ તાપમાનનો પારો જ્યારે મહેસાણા આજુબાજુ, મોઢેરા એ વિસ્તારની અંદર 37-38 ડિગ્રી આજે તાપમાન જઈ શકે છે। જ્યારે અન્ય વિસ્તાર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, પાટણના વિસ્તાર તેમજ એના તાલુકાની અંદર તાપમાન 35 થી લઈને 37 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કચ્છના તમામ વિસ્તારની અંદર 35 થી 36 ડિગ્રી તાપમાન જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રીથી 37 ડિગ્રી વચ્ચે આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખેડા તેમજ સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને બોટાદ અને અમરેલી જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો આ વર્ષના પ્રથમ હીટવેવના રાઉન્ડની અંદર 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે આગામી દિવસ દરમિયાન તેવું અનુમાન છે। ઉત્તરની અંદર મહેસાણા, પાલનપુર અને ડીસામાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન 21 અને 22 તારીખ દરમિયાન પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે। તો આ અત્યારની તાપમાનની અપડેટ। આગામી દિવસના તાપમાનની વાત કરવા જઈએ તો જેમની અંદર 21 અને 22 તારીખની અપડેટની અંદર વાત કરવા જઈએ તો ધોળકા, નડિયાદ, અમદાવાદ, કપડવંજ, વિરમગામ જેવા સેન્ટરની અંદર તાપમાન 40 થી લઈને 41 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે। તેમજ ઉત્તરની અંદર હિંમતનગર, મહેસાણા, મોઢેરા, રાધનપુરના અમુક વિસ્તારની અંદર પણ 40 થી 41 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો રાજકોટ જિલ્લો, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર, હળવદ, મોરબી એવા વિસ્તારની અંદર પણ 40 આજુબાજુ તેમજ 41 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। વડોદરા જેવા વિસ્તારો, આણંદ, નડિયાદ આજુબાજુ તેમજ કપડવંજ, નર્મદાના પણ અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 39-40 ડિગ્રી વચ્ચે જોવા મળે 21-22 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। જ્યારે ઓવરઓલ અન્ય વિસ્તારની વાત કરવા જઈએ તો આપણે જણાવ્યા તેના બાકીના વિસ્તારની અંદર તાપમાનનો પારો 39 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવું અનુમાન રહેલું છે। આ તો મધ્યમ સામાન્ય હીટવેવનો રાઉન્ડ 22-23 તારીખ સુધી ચાલી શકે છે। ત્યારબાદ 1-2 દિવસ તાપમાનમાં થોડું વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ 25 તારીખથી એટલે કે 25 માર્ચથી તાપમાન ઓવરઓલ 40 ડિગ્રી આજુબાજુ જોવા મળે મધ્ય ગુજરાત, ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તેવું અનુમાન રહેલું છે। જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હાલ ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે, એટલે ઘટાડો રહી શકે છે। ત્યારબાદ માર્ચ મહિના બાદ એપ્રિલ મહિનામાં આપણે જણાવીએ તે મુજબ કે પ્રથમ સપ્તાહની અંદર તેમજ આગામી
મહિના દરમિયાન 3 હીટવેવના રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરીને અત્યારે ઉનાળુ પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવનો જોવા મળી રહ્યા છે. હાલ પવનની ઝડપ સામાન્ય જોવા મળી રહી છે, નોર્મલ 7 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની. આમાં કોઈ પણ ફેરફાર હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યા નથી. કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય જણાવશું. હાલ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના રહેલી છે. વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. તાપમાનનો પારો 4-5 દિવસ જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં કેટલી ગરમી જોવા મળી રહી છે, બફારો છે, ગરમીનું પ્રમાણ કેટલું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.